કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે સ્વાધ્યાયના છેલ્લા બે ક્વેશ્ચન્સ, એટલે કે ક્વેશ્ચન નંબર 10 અને 11. આ બંને ક્વેશ્ચન અલગ છે અને બંને ક્વેશ્ચન્સ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે. તો બંને ક્વેશ્ચન બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. બંને ક્વેશ્ચનમાં કેવી રકમ છે અને એનો આન્સર આપણે કઈ રીતના લખવાનો છે, ડિટેલમાં આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 10. તો રકમ વાંચી લઈએ અને એની અંદર કઈ રીતના આન્સર લખવાનો છે તે પણ સમજી લઈએ. તો સ્વાધ્યાયના 10મા ક્વેશ્ચનમાં આપણને એવું કીધું છે કે રઘુવીરની આખરની મૂડી ₹80,000 છે. એટલે કે મૂડીનું ક્લોઝિંગ બેલેન્સ તમને અહીંયા આપેલું છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના ₹12,500 અને નફાના ₹17,800 ની અસર ઓલરેડી આપેલી છે અને પછી જ આપણને અહીંયા આખરની મૂડી મળેલી છે. અને મૂડી ઉપર વાર્ષિક 6% દરે વ્યાજની ગણતરી આપણે આ ક્વેશ્ચનમાં કરવાની છે. એકદમ સિમ્પલ લોજિક અહીંયા યુઝ કરવાનું છે, જે પહેલા પણ મેં તમને ઓલરેડી કીધું હતું પાર્ટ 1 ની અંદર, કે હંમેશા જ્યારે પણ મૂડી પર વ્યાજ ગણવામાં આવે ત્યારે મૂડીની શરૂઆતની બાકી ઉપર જ વ્યાજ ગણવામાં આવશે. જોઈને ક્વેશ્ચન એવું લાગે કે 6% સીધા આપણે આ મૂડીની રકમના કરી દઈએ 80,000 ના 6%, તો આપણને આન્સર મળી જશે. તો એ આન્સર તદ્દન કેવો હશે? ખોટો. કેમ કે શરૂઆતની બાકી એટલે કે 1 એપ્રિલના રોજ જે કંઈ પણ મૂડીનું બેલેન્સ હોય એ મૂડી પર 6% લેખે વ્યાજની ગણતરી કરવામાં આવશે. જ્યારે ક્વેશ્ચનમાં આપણને આખરની મૂડી આપેલી છે, સૌથી પહેલા આપણે શરૂઆતની મૂડી શોધવી પડશે. હવે શરૂઆતની મૂડી કઈ રીતના શોધવી તેની માટે સરસ મજાના સૂત્રનો આપણે ઉપયોગ કરશું. સૂત્ર પણ સમજી લઈએ અને આની પાછળનો કોન્સેપ્ટ પણ આપણે સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રિવર્સ કેલ્ક્યુલેશન કરવાનું છે. જો આપણી પાસે શરૂઆતની મૂડી આપેલી હોય તો એની અંદર ઉપાડ હંમેશા આપણે માઇનસ કરતા હોઈએ છીએ અને નફો હંમેશા પ્લસ કરતા હોઈએ છીએ. પણ અહીંયા રિવર્સ કેલ્ક્યુલેશન કરીને આપણે શરૂઆતની મૂડી મેળવવાની છે. કેમ કે ક્વેશ્ચનમાં આપણને આખરની મૂડી આપેલી છે, તો જે વસ્તુ મૂડીમાં પ્લસ કરતા હતા એને માઇનસ કરશું અને જે વસ્તુ મૂડીમાંથી માઇનસ કરતા હતા એને પ્લસ કરવાની છે. તો જોઈએ, શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ. શરૂની મૂડીમાં આપણે ઉપાડ માઇનસ કરતા હતા, પણ અહીંયા આખરની મૂડી હોવાથી ઉપાડની જે કંઈ પણ રકમ આપેલી છે આપણે ઉમેરશું એટલે કે પ્લસ કરશું. નફો હંમેશા મૂડીમાં પ્લસ થાય, પણ એ કઈ મૂડીમાં પ્લસ થાય? શરૂઆતની મૂડીમાં પ્લસ થશે. પણ ક્વેશ્ચનમાં આપણી પાસે આખરની મૂડી છે એટલે નફો આખરની મૂડીમાંથી આપણે માઇનસ કરશું તો જઈને આપણને શરૂઆતની મૂડી મળશે. ઇન શોર્ટ, યાદ રાખો, રિવર્સ કેલ્ક્યુલેશન એટલે જે મૂડીમાં પ્લસ કરવામાં આવતું હતું એને માઇનસ કરશું અને માઇનસ કરવામાં આવતું હતું એને પ્લસ કરશું. નફાની જગ્યાએ કદાચ જો નુકસાન ક્વેશ્ચનમાં આપ્યું હોત તો નુકસાન અહીંયા શું કરશું? પ્લસ કરશું. કદાચ આપણને ભાગીદારનો પગાર આપ્યો હોય તો પગાર હંમેશા મૂડીમાં આપણે ઉમેરતા હોઈએ છીએ, કેમ કે પગાર એટલે ભાગીદાર માટે આવક કહેવાય, જે ભાગીદારની મૂડીમાં ઉમેરવામાં આવશે. પણ અહીંયા આખરની મૂડી આપી હોય અને જો ક્વેશ્ચનમાં પગારની માહિતી આપી હોત તો એ રકમ પગારની આપણે અહીંયાથી માઇનસ કરશું, ત્યારે જઈને આપણને અહીંયા શરૂઆતની મૂડી મળશે. સૂત્ર બહુ સિમ્પલ છે, ગોખવાની કોઈ જરૂર નથી. કોન્સેપ્ટથી સમજો તો આરામથી તમને સૂત્ર પણ યાદ રહી જશે. તો સૌથી પહેલા શરૂઆતની મૂડી શોધી લઈએ. તો આખરની મૂડી આપણને અહીંયા આપેલી છે ₹80,000. એની અંદર ઉપરની રકમ એટલે કે ₹12,500 શું કરી દઈશું? એડ કરી દઈશું, ઉમેરી દઈશું. અને નફાની રકમ શું કરી દઈશું? માઇનસ, જે આપણને આપેલી છે 17,800. એટલે અહીંયા આપણને શરૂઆતની મૂડી મળી જશે ₹74,700. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે હંમેશા મૂડી પર વ્યાજ ગણીએ ત્યારે મૂડીની શરૂઆતની બાકી જ આપણી પાસે હોવી જોઈએ. તો હવે આપણી પાસે મૂડીની શરૂઆતની બાકી આવી ગઈ છે. તો હવે હેડિંગ આપી દઈશું. શું શોધવાનું છે આપણે? તો મૂડી પર વ્યાજ કેટલા ટકા લેખે? 6% લેખે. તો શરૂઆતની મૂડી આપણે શોધી છે 74,700, એના 6% કરી દઈએ એટલે કે ગુણ્યા 6/100. એટલે અહીંયા આપણને મૂડી પરનું વ્યાજ મળી જશે 4,482. તો બસ આટલું સિમ્પલ કેલ્ક્યુલેશન છે.
એક નાનકડા સૂત્રની મદદથી તમે આ દાખલો સોલ્વ કરી શકશો. અને મહત્વની વાત તો એ છે કે આટલું જ કેલ્ક્યુલેશન કરવાના બોર્ડની પરીક્ષાની અંદર તમને 3 માર્ક્સ મળશે. જો આ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર આવે છે તો વેરી સિમ્પલ. ફરી એકવાર સમજી લઈએ. જ્યારે પણ ક્વેશ્ચનમાં આખરની મૂડી આપી હોય અને જો મૂડી પરનો વ્યાજ શોધવાનો હોય તો સૌથી પહેલા શરૂઆતની મૂડી મેળવવી પડશે. એની માટે સિમ્પલ સૂત્ર યાદ રાખશું, આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. ઇન શોર્ટ, જે શરૂઆતની મૂડીમાં એડ કરતા હતા તેને માઇનસ કરશું અને જે શરૂઆતની મૂડીમાં માઇનસ કરતા હતા તેને પ્લસ કરશું. એટલે અહીં આપણને શરૂની મૂડી મળી જશે અને જે કંઈ પણ વ્યાજનો દર આપ્યો હોય એના સાથે ગુણાકાર કરી દઈશું, 100 વડે ભાગી નાખીશું એટલે અહીં આપણને મૂડી પરનું વ્યાજ મળી જશે. આટલું સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે આ ક્વેશ્ચનની અંદર કર્યું. અને હજુ પણ જો વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દી નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને મહત્વની કોમર્સને લગતી બધી જ અપડેટ માટે આપણી વોટ્સએપ ચેનલ અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો, જ્યાં અવનવી રીલ્સની મદદથી તમે દરેક કોન્સેપ્ટ શીખી શકશો અને દરેક નવી અપડેટ પીડીએફ તમને વોટ્સએપ ચેનલમાં મળી જશે. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હમણાં જ વિડીયોને પોઝ કરીને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દો. તો હવે આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાયનો 11મો દાખલો, એટલે કે ત્રીજાનો છેલ્લો ક્વેશ્ચન, જે સરસ મજાનો એકદમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. તો પહેલા ક્વેશ્ચનને વાંચી લઈએ અને સમજી લઈએ. તો A, B અને C સરખા હિસ્સાના ભાગીદારો છે. અહીંયા તમને પ્રમાણ નથી આપ્યું, એની જગ્યાએ શબ્દોમાં કીધું છે કે A, B અને C સરખા હિસ્સાના ભાગીદારો છે. એનો મતલબ કે તેઓનું પ્રમાણ કેવું છે? સરખું. 3 ભાગીદાર છે તો નફા નુકસાનનું પ્રમાણ આપણને અહીંયા મળશે 1:1:1, એટલે કે નફા નુકસાનનું પ્રમાણ આપણને ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલું છે. ત્યાર પછી તેઓની કુલ મૂડી અહીંયા આપણને આપેલી છે. ભાગીદારોની અલગ અલગ મૂડી નથી આપેલી, કુલ ટોટલ મૂડીનો સરવાળો આપણને આપેલો છે. ત્રણેય ભાગીદારની થઈને કુલ મૂડી થાય છે 4,50,000. સાથે સાથે આપણને મૂડીનું પ્રમાણ પણ આપેલું છે, જે છે 1:3:2. આ પહેલો ક્વેશ્ચન એવો છે કે જેની અંદર નફા નુકસાનનું પ્રમાણ પણ આપેલું છે, સાથે સાથે મૂડીનું પ્રમાણ પણ આપેલું છે. તો કયા પ્રમાણનો ઉપયોગ ક્યારે કરવાનો છે એ આપણે અહીંયા સમજીશું. હવે આગળ એવું કીધું છે કે મૂડી પર પેઢી વાર્ષિક 9% લેખે વ્યાજની ચૂકવણી કરે છે. ભાગીદાર C ને મૂડીના વ્યાજ સહિત ₹73,500 મળ્યા. તો દરેક ભાગીદારને વિદ્યાર્થી મિત્રો ધંધામાંથી નફો તો મળે જ, અને અહીંયા મૂડી પર વ્યાજ, એટલે બે વસ્તુ ભાગીદારોને મળી છે, એક નફો અને મૂડી પર વ્યાજ બંને થઈને ભાગીદાર C ને કુલ ₹73,500 મળ્યા છે. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે, તો ભાગીદાર A અને B ને મૂડીના વ્યાજ સહિત કુલ કેટલા રૂપિયા મળશે? તો અહીંયા આપણી પાસે બે પ્રમાણ છે. એક તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ, જે છે 1:1:1, અને બીજું છે મૂડીનું પ્રમાણ, જે છે 1:3:2. અને શોધવાનું છે કે બંને ભાગીદાર A અને B ને મૂડીના વ્યાજ સહિત કુલ કેટલા રૂપિયા મળ્યા હોય. કેમ કે આપણી પાસે એક ભાગીદારની વિગત છે કે મૂડીના વ્યાજ સહિત કુલ નફો અને કુલ મૂડીનું વ્યાજ બંને થઈને C ને કુલ 73,500 મળ્યા છે. એટલો આન્સર આપણી પાસે છે. તો ફટાફટ સોલ્વ કરીએ દાખલો. અને સૌથી પહેલા શું કરવું પડશે? સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો મૂડી પરનું વ્યાજ ગણવું પડશે, પણ એની માટે આપણને જોઈશે દરેક ભાગીદારની મૂડી. અહીંયા મૂડી પણ છે કુલ આપણી પાસે 4,50,000 અને મૂડીનું પ્રમાણ પણ છે. જેમ નફો કે નુકસાન નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચાય તે રીતે મૂડી જો છૂટી કરી હોય તો મૂડીના પ્રમાણનો ઉપયોગ અહીંયા કરવો પડશે. તો સૌથી પહેલા જે કુલ મૂડી આપેલી છે એને આપણે અલગ અલગ કરી દઈએ, એટલે આપણી પાસે દરેક ભાગીદારની મૂડી આવી જાય. મૂડી આપણે અલગ કરીશું, છૂટી પાડીશું મૂડીના પ્રમાણમાં, જે છે 1:3:2. તો કુલ 4,50,000 ને 1:3:2 ના પ્રમાણમાં વહેંચીએ તો આપણને A ની મૂડી મળી જાય ₹75,000, B ની મૂડી આપણને મળશે 2,25,000 અને C ની મૂડી આપણને મળશે 1,50,000. તો પહેલો ક્વેશ્ચન છે કે જેમ આપણે મૂડીના પ્રમાણનો પણ ઉપયોગ કર્યો, પણ શેની માટે? તો મૂડીને અલગ કરવા માટે. કેમ કે આપણે મૂડી પરનું વ્યાજ પહેલા શોધવું પડશે, ત્યાર પછી આપણને નફો મળશે. હવે આપણું નેક્સ્ટ કેલ્ક્યુલેશન છે મૂડી પર વ્યાજ, જે કેટલા ટકા કહેવામાં આવ્યું છે? તો 9% આપણને કહેવામાં આવ્યું છે. તો 75,000 ના 9% એટલે કે 6,750
2,25,000 ના 9% એટલે કે 20,250 અને 1,50,000 ના 9% એટલે કે 13,500. તો આ રીતના મૂડી શોધ્યા પછી તમારે મૂડી પર વ્યાજ ગણી નાખવાનું છે. હવે મૂડીની અંદર પ્લસ કરવાનો છે નફો, અને એ નફો કયા પ્રમાણમાં છે? 1:1:1. પણ તમે કહેશો કે સર આ ક્વેશ્ચનમાં આપણને કુલ નફો આપ્યો નથી, તો નફાની વહેંચણી કઈ રીતના કરવી? તો આપણી પાસે એક આન્સર છે. કુલ રકમ કોની? ભાગીદાર સી ની. કેટલી છે? 73,500 રૂપિયા. એનો મતલબ કે મૂડી પર વ્યાજ પ્લસ નફો થઈને કુલ સી ને કેટલા રૂપિયા મળ્યા છે? 73,500. તો 73,500 માંથી 13,500 મૂડી પર વ્યાજના કાઢી નાખીએ તો વધ્યા 60,000. તો સી નો નફો કેટલો હશે? ₹60,000. નફાનું પ્રમાણ આપણને આપેલું છે 1:1:1. સરખું પ્રમાણ છે, એનો મતલબ કે નફો પણ કેવો હશે? સરખો. જો સી નો નફો 60,000 હશે તો એ અને બી બંનેનો પણ નફો કેટલો હશે? 60,000. તો અહીંયા આપણો દાખલો થઈ ગયો સોલ્વ, એકદમ સિમ્પલ ટ્રીકની મદદથી. હવે એ અને બી ની મૂડી પરનું વ્યાજ અને નફાનો સરવાળો કરી દઈએ તો 60,000 વત્તા 6,750 એટલે કે 66,750. 60,000 વત્તા 20,250 એટલે કે 80,250. બસ આટલું જ આ ક્વેશ્ચનમાં આપણે કરવાનું છે. સી ની કુલ રકમ આપણને આપેલી હતી, એના પરથી નફો શોધ્યો અને નફા ઉપરથી બંનેનો સરવાળો કરીને આપણને કુલ એ અને બી ની રકમ મળી ગઈ 66,750 અને 80,250. તો આટલું ઇઝી કેલ્ક્યુલેશન છે અને આટલું જ કરવાના તમને બોર્ડની પરીક્ષાની અંદર કુલ 3 માર્ક્સ મળે છે. હવે વાત કરી લઈએ હોમવર્કની અંદર તમારી પાસે 2 ક્વેશ્ચન છે. હમણાં તમારે ક્વેશ્ચન સોલ્વ કરીને મને કમેન્ટમાં આન્સર ચોક્કસથી લખવાનો છે. તો પહેલો ક્વેશ્ચન, સક્ષમની આખરની મૂડી ₹1,20,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 8,000 છે. ઉપાડ શરૂઆતની મૂડીમાંથી માઇનસ થાય તો આખરની મૂડીમાં ઉપાડને શું કરીશું? પ્લસ કરીશું. ત્યાર પછી પગારના ₹6,000. પગાર હંમેશા ભાગીદારોની શરૂઆતની મૂડીમાં એડ થાય, કેમ કે પગાર એટલે ભાગીદાર માટે આવક. પણ અહીંયા રિવર્સ કેલ્ક્યુલેશન પગારની રકમ શું કરીશું? માઇનસ. બોનસ ભાગીદારોને મળશે, એ પણ શરૂની મૂડીમાં પ્લસ થાય, પણ અહીંયા રિવર્સ કેલ્ક્યુલેશન એટલે બોનસની રકમ પણ શું કરીશું? માઇનસ. ખોટની વાત કરીએ તો ખોટ હંમેશા શરૂઆતની મૂડીમાંથી માઇનસ થાય, પણ અહીંયા રિવર્સ કેલ્ક્યુલેશન એટલે ખોટની રકમ અહીંયા શું કરીશું? પ્લસ. અને મૂડી પર વાર્ષિક 60% લેખે તમારે વ્યાજની ગણતરી કરવાની છે. તો આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરીને આન્સર મોકલવાનો છે. બીજો ક્વેશ્ચન, મીના, અનંત અને લુહાના સરખા હિસ્સાના ભાગીદારો છે. એનો મતલબ કે એ લોકોનું પ્રમાણ છે 1:1:1. તેમની કુલ મૂડી છે ₹4,95,000 અને મૂડીનું પ્રમાણ પણ આપેલું છે 5:2:4. પેઢી મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર અનંત એટલે કે બીજા ભાગીદારની કુલ રકમ આપણને આપેલી છે 55,400. તો ભાગીદાર મીના અને લુહાનાને મૂડી પર વ્યાજ સહિત કુલ કેટલા રૂપિયા મળ્યા હશે? આ પણ આન્સર તમારે મને કમેન્ટ કરીને મોકલવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થી ઘરે બેઠા આપણા વિડીયોનો લાભ લઈ શકે. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.